ઓય ખાલી દાળ બાર મસ્ત બની હતી હો. મગની દાળ બનાવી હતી, રોટલા બાજરીના રોટલા બનાવ્યા હતા. એટલે આ રોત્યામાં કાળીઓ ધોસેલો વાહન ને બાન આ તૈયારી કરી પડશે કે હેડ ઉપર છે કે આ તો દશમ થઈ બે હવામાં કાળું શીખે છે એટલા રહ્યું. હાય શીખી બની ત્યારે દાળ હાર હેડ હું ઠેલો ભર દઉં કાળું આવે એટલે ગોળ તૈયારી કરવી પડશે કે ઝડપી. એક રૂમાલ લઈ લઉં, બીજું શું લઉં? હવે એક જોડી છે તો ઘણી થઈ છે. હવે રૂમાલ ને બે ચાલશે હવે. અને દાંતણ ને તો દાંતણ તો આગળ ભાગી લેવું. ભીખોને છે ને ભીખાને કહી દેવું કે ભાગી લેવા દાંતણ બાતણ લેવડ તમે હેડું તા ને. અને કારું તો આવ્યો નહીં ઉપર. કારુની વાટ તો જોવી પડશે કે કારું આ બધું સમજાવવું પડશે કે રોટલા પડે ખાઈ લેજે ને વાહન બહાન જોઈને સાર પાણી બધું કરવું પડશે કે કેટલા રહ્યું બધું કમ્પ્લીટ ભરી દીધું છે. જોઈ લેવા દેજો મને પેલા. પૈસા એમ ક્યાં છે 10,000 કહેતા હતા તે 8,000 લઈ લઉં હાલ ચાલશે. 8,000 તો ઘણા થઈ ગયા. આપણે શું જતા ભારો કરવો છે કેમ્પમાં ખાવું છે ને હેઠું જવાનું છે વળતા 100 રૂપિયા ભાડું થ લાખા ભાઈ 100 રૂપિયા ભાડું કરાવી દઉં. અને કોઈ લેવું હોય તો હું આલે પૈસા ઉછી ના વાંધો નહીં. કાળું કેટલા રહ્યું હવાનો નીકળ્યો છે. રોટલા બની રોધી ના હજી કાળું આવ્યો નહીં. કાળિયાનો કોઈ ઠેકોનો જ નહીં. મારે એકના એક છોકરો પણ ગોડો જ પાક્યો છે. શું બાબા થયું? અલે છોકરા હવાનો જ જોઈશું તો તને ઘેર આપવાનું મન નહીં થતું. મારા અંબાજી જવા સાત દશમ થઈ પણ તમે તો હેડો મુખ મારા કોમ હતું થોડું. પણ કોમ હોય પણ મારા ઘેર કેવું પડે કે ભાઈ આ કરજે કા કરજે. એ તો પોત દાડા મુજ ઘેર તું મારે કરવું પડશે કે હાર હેડ કહો જો નહીં. એની ભેંસ છે ને આપણે ભૂરી ઓહો એને સાર પાણી કરજે ટાઈમ પાણી પાજે અને સાર વાઢે છે. આપણે પેલો પોથો છે ને મોટો મોટો બે ટાઈમ સાર નાખી દે ટાઈમ. અને હું કહેતો તો અને રોટલા બનાવે છે દાળ મગની અને બાજરીના રોટલા ખાઈ લઉં અને ડુંગળી સમારી છે ખાજી. શું કીધું? અને મારા પેલા રતનભાઈ નહીં જવું છે બાનાઈ જતા વખતે રતનભાઈ ને મળી અને પછી લાખુબા ને અને સદેવભાઈ ની જવું છે. કોઈ ભૂલતા જ નહીં પાછા. શું ભૂલતો નહીં. આ રૂમાલ લીધો નાવા માટે રૂમાલ લીધો છે બધું અંદર બીજું બધું લઈ લે. લુગડા લીધો અરે લુગડો શું કરવો છે? એક જોડી તો ગાડી થઈ જાય. એક જોડી ચાલશે ને નહીં ધોઈને એમની પાસે ઠોકી દેવાનું. કેમ્પમાં તો જેવું ફુગારા એટલે તોય મજા આવે. કેમ્પોમાં મેં એવું કરતા છોકરા સારું સારું ખાવા મળવાનું છે. સફરજન ચોકરી બગડો વધારે લેતા આવજો. ચિંતા ના કર છોકરા. તો સફર સેવા કેમ્પો બધા માણસો કેટલી સેવા કરે છે. એટલે થેલામાં ભરતા આવજો કા બધું. અરે આ થેલો લીધો છે એના માટે જ લીધો. આખો થેલો ભરતા આવજો ખાવાનું. હા ભાદર પુણ્યમ થાય એટલે પછી આપણે ખાશું. તો જવું છે સફર ઓવા હેડું ને જોડે હું આવું તું ડાયરેક્ટ ઘેર ખાઈ સીધો રતનબા ની મારે બેહું છે. થોડી વાતો કરી મી કણા તૈયાર કરાવ રતનબા ને કે ભાઈ રતનબા થોડા રગા જેવા છે એટલા નહીં ઓવો. હા તો જો હું ખાઈ માર નામે રાખો છે પાછું. વાત છે બે બે વાનું ના બે ભાર ખાશું કહું. રતનભાઈ હવે તમે એવા હું ખાઈને આવો. હા તો કાળું જય અંબે. જય અંબે. હા રોડો તન હું એકલું હું હાલ જાવ ખાઈ. હા હો ઝડપી આવજે. અમે ખાવાનું મોં રાખતા હોય તો ખબર છે આ ડોક્ટરે ના પાડી ખાવાની કર્યું કે ખાઈ જશે બબે લાડવા ભાઈ અરે મેઠા લાગ્યા તો શું કરું? મેઠા લાગે પણ માપ ના ખવાય. ખાઈ ગયો ઘરે ના ખાઈ જાય બબે તતે લાડવા વેણા તણી ખાઈ ગયો. કાચ તો ખાવા જ નહીં. ખાવાનું પારકું પેટ તો પારકું નહીં ને. એ પારખું જ આ મીઠા લાગ્યા તા ને. મેઠા તો લાગે જ કે લાડવા મેઠા જ વાંચતા ને. અરે ગોળમાં જબર મેઠા ગયા તો. હા કેદું ખાવો છો છે કે નહીં? હું ફોરો માં પકી રહ્યો હવે. હા અલ્યા છોકરા હા શું થયું રતનભાઈ ને? શું થયું રતનભાઈ ને? આ કાલે જમણ આવે લાડવા કીધું ડોક્ટરે ના પાડી ઘરે ખાવાનું. અને શાના બીમાર પડ્યા હતા? મેં હમણાં તો ભેગા થયા 4-5 દાડા પહેલા તો. કાલ ને એવું થઈ ગયું. હાલનું થઈ ગયું. અલ્યા બીમાર પડી ગયો તો આવ ગયો. વધારે બીમાર થઈ ગયા. હું તો તને આપા અંબાજી જવા નીકળ્યો તો. શી કે આવું અંબાજી અંબાજી નહીં હેડી શકો. નહીં યાદી. લ્યો. અલ્યા છોકરા અમારા અંગાથી આવો મારા ભેરું
નહીં આવે તો મને હાળું કાઢવું પડશે હાળું ભાઈ. એક અમારે ભેળું ઓછું પડશે વાત સાચી અને રઘાભાઈ. ઓન જેવું કોણ કે નાચશે ને ખાશે ભાઈ. અમે બેવાના મારા ભેરું મારા ગાતી દે તું અને પેલા લાખોભાઈ ને તીખોભાઈ બે અમારે મારો હંગાત જ દે કરો હવે. પણ હેડી નહીં એકતા તારને એકતા જ નહીં. મને નહીં યાદ આવ્યો ભાઈ. ભાઈ છોકરા લઈ જા. એટલે ભાઈ હું આવું તમે છું. તમે કાઠું કર્યું તમે ઘણા દાડા બીમાર પડી ગયેલા હારું ખાનું જાણ પડી ગયું છું. પહોંચ્યા જ નહીં. હેડવાની. તે દવાખાને લઈ ગયો છોકરા દવાખાને જઈને આવ્યો કાલ લઈ ગયો. સારું છે. દવા લીધી હતી ઓવા. તમે દાને યાર હું ખા કરતા હો હા આપણે જવાનું હતું તમને ખબર તો હતી કે થોડા દાડામાં આપણે અંબાજી મેળામાં જવાનું છે એ ખબર હતી. હા બે ખાતા હતા બે ખાધા ત્રણ ખાઈ ગયું. અલ્યા, તમને અમે ખબર છે કે વધારે ખાઈ જશો તો તમે બીમાર પડી જશો અને ફોન જ નહીં રાખતા ખાવાનું. અને એમાં મેં કહી ગયું પાછું. હા હા ઓહો એમાં મેં કહી ગયું. જાજનું જવાન થઈ ગયું છે ઓહો. એ કહી ગયું. ઓહો હારું કાઠું કહેવાય તો ભાઈ ના હારું સીધે આવું. હાર તે રતનભાઈ કઈ ચિંતા ના કરો હળો અમે લાખોભાઈ અને ભીખોભાઈ બધા જીએ છીએ હા મારા છોકરા રમત લાવીએ. હા રડો તારા છોકરાને એવું હોય તો લઈ જાઓ છોકરાને મને લઈ જાઓ, હું આવું. આપવું હોય છોકરા ઓહો. હાર હેડ તું તારા લુકરો બુકરો બદલવા તો બદલી નાખે છોકરો ચાલશે મને હાર ખાલી હેડ કહો જો ને પૂછવું ના ચડ્ડો રાખો છે એટલે તાર ચિંતા નહીં કરો પૈસા લાવ્યો છું ચડ્ડો મંડી લઈ આવજો ખાલી. અરે ચડ્ડો બંટી હું કરવા ચિંતા કરો બધું મૂલી આલ્યો બધો ખર્ચો મારા પાસે હું પૈસા લીધા છે ચિંતા ના કરતો હું કીધું એ તો આઈને હાલ દેવ માં બાપો પૈસા તો. અને તા બાઈ ને કહી દેજો સેવા કરો ભાઈ ભાઈ એ નહીં તો હું રતનભાઈ કહી નહીં દઉં. વાંધો નહીં કહું. હું કીધું એ તો વાંધો કીધું છે. આ તું કહેતો જા કહેતો જી પેટ છે હારું. અત્યારે ના કરો ભૂકા રોટલા છે. ઓ વાહ હુકા રોટલા ખવડાવશી પાછા રોટલો કરતા જોરા ચાનો ભાડું. અને કીધું કે નહીં કઈ ના આવ્યો. હા કીધું ઓહો. અને ટાઈમ રોટલા ખવડાવવાનું કીધું ને કીધું. બધું કીધું ને ઓહો, એનું અરે કોધો નહીં ઠેલો બેલો નહીં લેવું મારો ઠેલો છે હા. અને આપણે આગળથી લઈ લેવું રૂમાલે છે એટલે આપણે રૂમાલે ચાલશે હારું, વાંધો નહીં. ટેલર હા, હું ઉપાડ લેવું. હા ઠેલો તારો ઉપાડવો પડશે હું ઉપાડ લેવું. લે ઠેલો લઈ લે લાવ, હું લઈ લઉં ટેલર. હો હા સમજો છોકરા. આગુ પાછું ના થાય. રતનભાઈ ચિંતા ના કરો તમારો છોકરો એ મારો છોકરો હા શું કીધું હા. અને અમે હેડીએ છીએ દશમ છે અને 11 વાગ્યા છે ખાઈ બેન હવે નીકળીએ છીએ અને મારા કાળીઓ મેકવા આપવાનો હતો પણ હજી આવ્યો નહીં તાવડી કેટલા રહ્યો? શીખ કાળું ને કોઈ છે ઠેકોણો જ નહીં મારે આ તો કોઈ ઠેકોણો જ નહીં કાળું હારડો રતનભાઈ અમે હેડે અમે ભીખાભાઈ પાના ને પેલા એવમ પાના હવે મોરા ને હાલો. અલે હા. તારે કેટલા ઠેકાણા અમે શાન ના ઉભા રહી હું છીએ ખાવા રહ્યો તો અરે તું ઘેર છે ને એ ઓટો મારતો રહેજે અને તમે નહીં હતા રતનભાઈ બીમાર બીમાર પડે કાલના. મને લીધો એવા છોકરાને લીધો. હવે નહીં નીકળે તો. શું કીધું રતનભાઈ આપણે ઘેર રાખીએ હું આવું તો આંગાડી ના તું દેખરેખ રાખજે રતનભાઈ અને કોઈ અમે આવીએ તાર નથી કોઈ સમાચાર હોય તો મોકલજે ફોન કરજે. ફોન કરજે શું કીધું હા હેડો ભાઈ ઉપર ફોન કરજે શું હા, કીધું હા રેડો ઈવન હાટા તું છોકરા લીધું મને લીધો મજા આવત પાછું અલે ના આપણે ઘેર કોણ કરવા ભાઈ હા પણ એ તો ઘેર મોડો બાનિયત રાખી હાચવજે બધું અને ખાવા ઈવન છોકરા બારી કોઈ ના લે તો ફોન કરજે લેડો. શું કીધું હારો. હટજો લે લઈ લો કે નિયતમાં બોલતા પા બે જણ. પણ ના કીધી હટજો નહીં મારે આબુ જ નહીં હું તો જયો પછી આ હા તો ગાડી દવા રેડી. ખાજો. હા જેમ ને. હા તન જય અંબે રતનબા રતનભાઈ હો? હું મૂકતો હો પછી આવજો ફટાફટ. જેમ ને. હા જય અંબે છોકરા હા. હું કહું છું પેલા લાખોબા ને પેલા અભિખોબા કી ને હા. ઈવન કીધું નહીં કરવાનું હું કહું ને એમ જ કરવાનું આપણે બધા કેમ્પ છોડવાના નહીં કશું વાંધો શું નહીં. કીધું હા, વાંધો તારા નહીં. બાપુ ને અમે બે તો એક કેમ્પ ના છોડતા અને એ છે ને અમને કહેતા હતા કે એક ખવડાવવું નહીં કેમ્પ બાપા ભૂલતા ના મૂકી દીધી પાછું હો. ના બોલું સફરજન લેતા આવજો સફરજન કોળીઓ ને બધું આલું છે ને, એ તો હું ટેલા પર લાવી. અને આ રતનભાઈ છોકરાઓ કા લીધો છે બળવા હા નીચે ઠેલો લઈ લો આગળ બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ છોકરા બોલ મારી અંબે. જય જય અંબે બોલ મારી અંબે. કાસો ના પડતો હું કીધું જલ્દી આગળ તો પબ્લિક બહુ હ પાછી તૈયાર બોલ થઈ મારી ગયા અંબે. જય જય અંબે એક પર પદક લેવા. છોકરા ના એ બીમાર થઈ ગયા અસુબાના અસુબાના 4-5 બીમાર થઈ ગયા અને લાડવા ખાઈ ગયા તા કે છોકરો પહેલી ચેન ખોલ કે ખબર નહીં પડી તને. બે હજાર માં જાય અંબાજી હું કીધું કે તમે આગળ ઓછું ખાજો અને આપણે આગળ ખાવાનું જ છે કે હું આવું છું. આ ઠેલો બેલો ઉપાડા કા હું કીધું ભામ આવું ના અંબાજી તો ભર દ્યો
એક જણો ઘેર એ જો. તો હા, ના, જોતા. રતનભાઈનો દીકરો માટે અને તને રણુજા મોકલ્યો તો બાપો ની મોકલે મારા હા કરતા ખરા ખરા લે હાલ એ તો હા તું જા ઘેર જા. હા? જો લે હતા. એ અંબે જય અંબે આ છોકરા બાપા લે હળો 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 જપેડો ના બોલો બધી વાત બંધેનું કા લીધું છે બતાવજો પાછા હો બેટો અને ભા હા. જય અંબે જય અંબે જય અંબે. જય અંબે જય અંબે પ્રસાદી લેતા આવજો. હા પકવારો જાતું તું જો ખાલી હેડ જ કરીએ ઘા કઈ ના આપો થાવ કો તાકતો પાછળ ભેજરાતો આપણો તો અમે પાંચ જિંદગી ખાધેલો લાખો ને કોઈ થાક લાગતો જ નહીં લે છોકરા એ લાખાભાઈ એ લાખાભાઈ તો બોલો ભાવે તો પાછા તો એ લાખાભાઈ પૂછ્યું એ ખબર નહીં પડતી આમ પૂછી રે તો વાગી જ નહીં ગયો હા કેટા હોય તો બાજુ મેડા તો રોડ વચ્ચે વચ્ચે હેડા છે તને ખબર બધા વાગી જ નહીં ગયો? આ પબ્લિક બબે જા. આપવાજી હેડી છે બબે જા. તું આ વિચાર ખોકી ના પોણીએ આવી ના, બા, હું કમ્પ્લીટ મારા રસ્તે હેડું છું ને એટલે જો વચ્ચે વચ્ચે હેડા છે રહ્યો. એક તો થાકી લોટપોટ થઈ ગયા છે અને તું આ ભાઈનું વગાડે દાખો લઈ જઈએ ભાઈ હવે તો બે હાથે દાખલ હું લઈ દઉં હેડો નહીં વાગ્યું ખાલી એમનામ જ બીત કોણ છે અને યાર તું એ સાઈડમાં હેડતો હોય કેટલી ના, નહીં યાર. મારું રતનભાઈનું મારે કઈ લાવે તો ખાચી લાવશે વાગી જ નહીં બા. સાઈડમાં જ હતો પણ હારે અરે, આ ભાઈ હેડ. કરી. તું ભાઈ જા અરે કહો તું નહીં હેડ. એ તો અમે આગળ લઈ જઈએ હાર તું હેડ તું હા હો છોકરો છે તું લઈ લઈને આવો તો એ રતનભાઈ કીધું કે લઈ જા હંગાતું મારા છોકરાને એ કે હું નહીં આવું તમે એક તો મારા હેડવાન ઠેકોડો કે હેડો મારા ઘાત રાખું અને બાપો એવો જ અળવિત્રો ના અળવિત્રો મને કંચેરી કોને નથી ખબર પડતી નહીં પણ અત્યારે મારા લઈને આપવાનું મારે તો તો કઈ મો- પાપાનું સમાચાર આલવાનું મને શું કરવાનું એવું કરીને હું શું એવું કરી શકું? ખબર પડતી નહીં ને જે મારો હું સમાચાર આલે. હજી તો અંબાજી તો હજી તો કેટલા કિલોમીટર બાકી છે રાખો અમે ઓન લઈ જઈએ અને અમારા ઘાત રાખીએ તો એ રાગ રાગેડો તમે પણ મારો હંગાત કરજો મને હેડ જ હા નહીં. હા અને ભીખાભાઈ ઓન એવું ગોદાઈએ જ રસ્તા મેળો લડો તો તને ઘાટ લઈ નાખું. આવું જ છે આવું જ છે લે તમે આવો છો આ રીતના અંબાજી મારો કે મારે શું એ ભા મારું જ મને ઓમ સીધું જોઈને હેડ કરશો દોઢું જોઉં છું બોલ જેમ બે બોલ જેમ બે આ છોકરો નહીં અને પેલા લાખોભાઈ અને પેલા બે હેડકાએ મારો હંગાતે નહીં કરતા આખી લૂસફૂસ થઈ ગયો અને પેલા મધ્યાન હંગાતે લાવે એ હંગાતે લઈને દોડ કરે છે અને મારો હંગાતે નહીં કરતા હા હવે હવે તાક લાગે છે ફટાફટ હેડ શું થયેલું તને ઠેલો ફરવા લાવ્યો મેં ફટાફટ હેડો હવે તાક લાગે છે કોને લાયા હોય યાર આ પેલું હક ઊભું થા લે ફટાફટ પેલો તો પકીને કરી વાર બે થોડું દેજી પેલા આવી ગયું વાહ તાણે પોકી બસ આવા ટાળે તો વાત સાચી છે પણ કરો હું અલ્યા મારો હંગાત તો કરો હંગાતી આવ્યો તો લેડ ઊભો લે, પોણી, છોકરા પોણી, બોલાવો. પોણી. અરે હા તો ખાસ તમે આગળ કેમ પાઈ ગયો તો તે પેલો કોઈ દેખાય ખવડાવતા કેમ નહીં, દેખાય? ભૂખ કેમ લાગી દેખાય? છે. આગળ કેમ પાવે છે ફટાફટ કેમ તમારા હંગાતી લે, આવે ભાન તો ફટાફટ હેડ. હેડ. હું લેવા આવ્યો. હું લેવા આવ્યો છું. એ લાખાભાઈ જેમ બે, જેમ બે. અરે મારો હંગાત તો કરો લે હેડ. આ ટોગોનો ઠેકોણો નહીં ને હંગાતે નહીં કરતા હંગાત કરી લાયા છે પણ શું કરો જય અંબે જય અંબે બસ મજા અંબાજી અડાજી પાદરી પુણ્યમાં બરાબર છે પુણ્યમ ભરવા જઈએ છીએ સાચી હંગાત જ નહીં કરતા ભાઈઓ ચાલે ધીમે ધીમે ચાલે છે ધીરે ધીરે હું હેડું છું આગળ હા હા જય અંબે જય અંબે અલ્યા રે અલ્યા લાખાભાઈ અલ્યા ભીખાભાઈ હંગાત તો કરો અને આ પેલા મંદ્યાની શું હંગાતી લીધો મારા હંગાતી મોકલો કે મારે હેડાતું એ નહીં મારે કેટલું હેડવું પડશે હા ટોગ એટલા પોડા હેડવું પડે છે આ જો કા દોત્યો બોત્યો ને એકડી ગયો છે મારે તો હા બેસતા નહીં શું આરામે નહીં પાણી નહીં પીવા દેતા શું નાસ્તો નહીં કરવા દેતા પેલા થેલામાં બિસ્કિટ લાવ્યો છું લાખાભાઈ એ તો ખો ઉભા રાખો
બેસવા નહીં દેતા. ભીખાભાઈ, ગોધાઈ કરો દેતા. બેસજો. આ બે તો છાણે પછી પોક્યું. બીજો દાડો તો થયો. હા, તો બેસજો. અમુદા રોજ ખુશ થઈ ગયા. બેસવા દેજો મને. અહીં બી આવવાનું. હજી આગળ પેલા કેમ્પ આવવાથી. 7 લાખ ની. પેલો કેટલા કરતો જો અમુદું હેડેક તો નહીં અમુદું પોઈલા તો માલ આવો તો સારું હતું. આપણો નહીં ના ઘેર બોલાવે છે કે અંબાજી ગયું હા. 7 લાખે પગ. એ તો આગળ બધી સેવામાં છે થાકી લોસો થઈ ગયો પણ મારો હંગાત ના કર્યો કેટલી પબ્લિક જોવા સળી હતી આગળ કે બા થાકી ગયા આ તમે એ ભાઈ હતો તે મને મેકવા આવતો તો બાઈક લઈને હજી પણ હું ના પાડું. પણ ભાઈ મને ખબર છે અડધું થયું પણ હા ખાવો પડે ચા પાણી એ કરી પડે નાસ્તો એ કરવો પડે તો ચા પાણી નહીં કરતા ના પાણી નહીં ચા પીવા પાણી જતા. કરીને જ હેડે છીએ ચા પાણી કરી દીધું હવે ભોણો નું તમામ ખાતી હવે તો હા મારા મને પગે બા થાકી ગયો. બે અવાજ નહીં દેતા મને. હા મારી જવાબદારી લઈને આવ્યો છું શાંતિથી રાખતા હોય તો હવે એટલે તો એ જવાબદારી લઈ રહ્યા હતી મો પેલો ઈસ્કઈન જતો રહ્યો એમાંથી ઈસ્કઈન જતો રહ્યો ને તમારે આહો જાસર જે પગ જોજો. છોકરા થોડા આરામ કર હાલ જવું નહીં થોડી વાર આરામ કરો ના ના હવે હેડે પછી ના. આગળ શું અલ્યા. આમ જુઓ કે આ વરસાદ આવે એવું કર્યું છે લાડ છે આગળ થોડો ટેકો આવ્યો તો કરીએ પણ હા કહો યાર એ નહીં તો પેલો મંડપ બધેલો દેખાય એટલા જ જવાન છે અરે પણ બહુ આગું છે ને હજી તો ઉભા જ નહીં રહે ઘેરથી હેડે ને હજી ઉભા જ નહીં રહે. હવે એટલા 15-20 મિનિટ થવા વખતો તો ગભા. મને હા સરસ આટલી પડી હા કહો તમે તો પૂરા ગભા. ભૂલ એવું ભૂ કરી જ બધું હાજર તો હોય તો એમાં તો કહેતા હતા કે ડાલુ કે રિક્ષા લઈને જઈએ તે મોનતા હતા હમુદા અરે મને હા સરસ યાર એટલે ગભા. હા નહીં સર તો ઓન ઓન જાવું હોય તો જાજો. આપણે જઈએ સ્વસ્તિ મને. અરે પેલો આગળનો કેમ્પ હું કહેતો હતો કે આગળનો કેમ્પ પૌવાનો છોડ્યો મને તો ભૂખ લાગી છે. મને ભૂખ લાગી છે ગબ્બર. લે છોકરા બોધાય એટલે હા કહો. 7 લાખ રૂપિયા આજો. હા કહો. હા તું તાર ભાંગા થાય પૈસા માર પાંચ આપણે બે આપીએ હા ને, આગળ તઈ કેમ્પ બેહો અમે આવીએ રો. અમે રાતે ઊંઘવાના છીએ બે જણા આગળ ઉભા રહેજો પાછા જોઈને રાતે ઊંઘશું તો ભેગા ના થાય પેલા કેમ્પ ઉભા આગળ તો ભેગા થવું વધુ અમે હેડે છીએ જો બેકરી ના જતા પાછા અંગાત કરી લાયા છો ને અમે લાયા છીએ ચાય લાયા સંગાત કરી તો એ લાયા અમે લાયો છું પણ અંગાત કરજો એમ કહું છું ત્યાં દકો ને કોઈ ઘટ તો આપણે આપણા સપવાથી આરે ના ઈવર જવા દે નકર આપો બસ પો બે આપો હાલ દે મને યાદ આવી નહીં. હાલ તો આરીવા આરામ કરજો મને આ બીજલાને લાકડા બેને લાયા અંગાથી હા કાઢી નાખ્યું છે ના અને આપણે તો ખાવાય નહીં તો પણ ઘેર જવું તો મોટા થઈ ગયું એક કેમ્પ હતો ને પૌવાનું તો હું ખાવા જતો હતો ને તો મને ના પાડી. પબ્લિક સીધી ખાતી હતી પૌવા હા જબરજસ્ત અને પોઈન્ટ તૂટી ફૂટી બધું શું નાખેલું હતું મને કે આગળ દાળ ભાતનો ને એવો પ્રોગ્રામ છે પૌવાની ખાતે મને ના કાઢ્યો ને ભૂખ એવી લાગી એ છે તો મને. બહુ બનેલા છે મોય એકલા વાગોલતા હું પાછા અને મારો ઠેલો તને આલ્યો તો મારે શું કરવાનું થેલો એ ઉપરાવતા નહીં મને જોજા ખપો તે તારા નાખવા તો ઈવન લુકડો નાખી દેવા તક ખપો જોજા આપણે એકલો ને ઉપાડવાનો તને આપણે દેવા માટે જ લાવ્યો ઈવન લુકડો ઉપાડવા નહીં લાવ્યો તમે પાછા હતા ને મને પોતાવા ગાલે મને હા? કીધું તાને એ એવું ભીખો કરતા. લાકડો દે ઓહો. આ ભેગા થવા દે આગળ હેડ ટપકો દેવું આ કઈ તમારા માટે નહીં લાવ્યો મારા ઠેલો ઉપાડવા લાવ્યો છું અને તમે મારા ખર્ચા ઉપર આવ્યા તો બધો પૈસા હું તમને આલે એટલે આગળ દોડો છો કે પૈસા હું બધા ઈવન આલે છે ભઈવાનું કાલા પર તમે અરે એને કી કહો તમે અમે આગળ હેડે તો કોઈ ખર્ચો પણ કરશું હું કોઈ કશો હતો ને તો એ ભાઈ જ છો કે આપણે બસ મજા તારી જે હેડાય નહીં. દાદા માની ભક્તિ કરવા આપણે એકડા છીએ અંબેમાં પૂરું પાડશી ધીરે ધીરે નીકળી હોય એટલા રે આપણે અને પબ્લિક બહુ આગળ વધશે હજી તો આપણે આ તો થોડી જ છે હજી આગળ થેલો પકડજો ગરીબા. બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે. પીવાના ને કાચી હોય ના જવાય. ના હવે પોરથી આપવું છે ને આપણે બેવાનું જ આપવું અને તારા બાપા બે તઈને જ આપશું એ લાખાનો અને એ ભીખાનો અંકાત જ નહીં કરો શું કીધું અને મારા છોકરાને કાળું લાવું શું કીધું સારું.